રાજકોટથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં નીટને લઈને હાલ મહત્વપૂર્ણ વિગતો પ્રાપ્ત થઈ। નીટની પરીક્ષામાં રાજકોટ કેન્દ્રના આશ્ચર્યજનક પરિણામ જોવા મળ્યા। પરિણામને લઈને એનએસયુઆઈની સીબીઆઈ તપાસની માંગણી કરવામાં આવી રહી છે। 8 વર્ષ પહેલા આરકે યુનિવર્સિટી ઉપર ગેરરીતિ મામલે સીબીઆઈ તપાસ કરી ચૂકી છે। આ વખતે આ આશ્ચર્યજનક જ નહીં પરંતુ ચોંકાવનારું છે। આખું ગુજરાત ગેરરીતિનું હબ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે। તો પેપર લીક મામલે 22 ઘટનાઓ ગુજરાતમાં બની ચૂકી છે। 12 વિદ્યાર્થીઓ સાથે આખા સેન્ટરનું પરિણામ ચોંકાવનારું જોવા મળી રહ્યું છે। સીબીઆઈ તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે। નીટની પરીક્ષામાં રાજકોટ કેન્દ્રના આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા છે। 8 વર્ષ પહેલા આરકે યુનિવર્સિટી ઉપર આ પ્રકારે ગેરરીતિનો મામલો સામે આવ્યો, જેમાં સીબીઆઈ તપાસ કરી ચૂકી છે। ત્યારે પરિણામને લઈને એનએસયુઆઈની સીબીઆઈ તપાસની માંગણી કરવામાં આવી રહી છે। આ વખતે આશ્ચર્યજનક નહીં પરંતુ ચોંકાવનારું પરિણામ સામે આવ્યું છે। આખું ગુજરાત અત્યારે ગેરરીતિનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પેપર લીક મામલે 22 ઘટનાઓ તો ગુજરાતમાં જ બની ચૂકી છે। 12 વિદ્યાર્થીઓ સાથે આખા સેન્ટરનું પરિણામ ચોંકાવનારું સામે આવ્યું છે। સીબીઆઈ તપાસ થાય તો આ સમગ્ર ખુલાસો બહાર આવશે। નીટની પરીક્ષા એનટીએ દ્વારા લેવાની હતી, એ પરીક્ષા પહેલેથી શંકાના દાયરામાં છે અને ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં ગેરરીતિ થઈ હોય એવું સામે પણ આવી રહ્યું હતું। એ પછી સુપ્રીમ કોર્ટમાં ગયા હતા, વિરોધ ખૂબ થયો હતો, એનએસયુએ પણ વિરોધ કર્યો હતો અને ઘણા યાચિકા કરતા હતા જે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા કે ભાઈ મોટા પ્રમાણમાં આમાં ગેરરીતિ થઈ છે અને એ પછી પણ સીબીઆઈને સુપ્રીમ કોર્ટ દ્વારા ઇન્કવાયરી આપવામાં આવી હતી અને એમાં દેખાણું હતું કે ભાઈ ઘણા સ્ટેટમાં ગેરરીતિમાં ઘણા લોકો પકડાણા પછી જ્યારે સુપ્રીમ કોર્ટે કાલે એક નિર્ણય કર્યો છે કે ભાઈ હવે સેન્ટર વાઇઝ ઓનલાઈન રિઝલ્ટ આપવામાં આવશે। એમાંનું રાજકોટનું જે આરકે યુનિવર્સિટીનું સેન્ટર છે એ ક્યાંક ને ક્યાંક એવી ચર્ચાઓ થઈ રહી છે મીડિયાના માધ્યમથી કે લોકોના માધ્યમથી પણ કે ભાઈ મોટા પ્રમાણમાં ત્યાં પણ એ સેન્ટરમાં ગેરરીતિ થઈ હોય એવું લાગી રહ્યું છે। એના સેન્ટર ઉપર 12 જેટલા વિદ્યાર્થીઓ છે કે જેને 700 અપ માર્ક છે અને 115 જેટલા વિદ્યાર્થીઓ એવા છે કે 620 ઉપરના માર્ક છે, ત્યારે આખું સેન્ટર ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં હોય અને હું તો કહું છું કે આખી નીટની પરીક્ષા એ શંકાના દાયરામાં નહીં પણ દાવા સાથે અમે કહીએ છીએ કે એમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ થઈ છે, છતાં ક્યાંક ને ક્યાંક આ